થોડા સમય પહેલા ગુજરાતના ફિલ્મ જગતમાં લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું છે. માયાભાઈ, મારે વાત મૂળ એ કરવી છે કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે બને છે એમાં સબસિડીનો આધાર હોય છે મોટો, કે ગવર્મેન્ટની સબસિડી મળે. સરકાર બહુ સારી સહાય કરે છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર 20%, 30%, 40%, બહુ સારું હોય તો 60-70% સબસિડી આપે. એ હેતુથી ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવે છે એવું મને વિદ્વાનો કહેતા હતા, જગદીશભાઈ, ફિલ્મના માણસો કહેતા હતા. પણ આ ફિલ્મમાં લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા સહાય દે. બહુ સામાન્ય પરિસ્થિતિના માણસોએ અંકિત સખિયા કરીને છે જામનગર, કોઈ જામનગરનો છે, કોઈ જુનાગઢનો, અને એ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાવવા માટે. ત્યારે એ વાત કરતા હતા કે અમે માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું, પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હો. બીજી વાત તમને કહું કે સરકાર મદદ કરે, કોઈ ફાઇનાન્સર મદદ કરે તો કેટલી મદદ કરે. માથું કૂટે માનવી ત્યારે વિઘો એક બાંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં 50 કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે, વ્યવસાય કરે. એ વાતને તાળીના ગડગડાથી વધાવો. બોલિવૂડ વાળા લોકોએ સુભાષ ઘાઈ જેવો મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એને આની નોંધ લેવી પડી છે. એમાંનું એક ગીત, અને કૃષ્ણ તો ક્યાં સહાય ન કરે મારા બાપ. શિવને ભજી ભોળાને ભજી
દાદાને તમે ભજી લો ને દાદાને તમે ભજી લો ને કનકશી બાપુની એક યાદી છે કે ગધેથડમાં ઘણા સમય પછી આવવાનું થયું છે. માતાઓ બહેનો દીકરીઓની ઘણી બધી હાજરી છે. ત્યારે બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત લાડકી આજે મારે ગધેથડની આ પવિત્ર ધરતીમાં ગાવું છે. ત્યારે સપનો ભલે બગિયા તેરી છોડ ભલે નિંદિયા તેરી છોડ બસ इसी सीमा तो रखियो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में हो बिना तेरा साथ तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में हो बिना तेरा साथ ભાઈ આપણે લોક સંગીત લોક જીવન તો એમ કહે છે દીકરો જન્મે બાપના આંગણે દીકરો જન્મતા વેદ બાપને યાચક બનાવે છે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. કઈ રીતે કે કરોડોપતિ બાપ હોય એક પણ રૂપિયા જીવનમાં કોઈની પાસે માંગવા જવું ન પડે પણ એના ઘરે દીકરો જન્મે એટલે કુંવર 22 વર્ષના થાય એટલે કન્યા માંગવા જવું પડે. મિલિયનર બાપ હોય તોય અને આખી જિંદગી દરમિયાન એક પણ રૂપિયાનું કોઈ દાન ન કરી શકે એટલો ગરીબ હોય ઝૂંપડામાં જીવવાવાળો માણસ. પણ હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે.